બોલો બેન, શું થયું? મારે એક ફરિયાદી લખાવી છે મારા હસબન્ડ વિરુદ્ધ. શું થયું? છે ને મને બહુ હેરાન કરે છે, મને થોડું માનસિક ત્રાસ પણ આપે છે અને મારા 2 બાળકો છે, મને કંઈ વાપરવા માટે ખર્ચો પણ નથી આપતા. તમારે કેસ જ કરવું છે? હા, મારે કેસ જ કરવું છે. તો કેમ કેસ તમારે સમાધાન થતું હોય સમાધાન કરી નાખીએ આપણે. પણ કેસ મારે એવું કરવું છે કે એમને કંઈ જેલમાં પૂરે નહીં કે કશું મારે જોડે નહીં, ખાલી એમને સમજાવે એવી રીતે. હા, તો અમારે ત્યાં એક EBS સેન્ટર ચાલે છે સિટી જોડે, હા. તો તમને ત્યાંથી મળી દઉં, તમે એની જોડે વાત કરીને સમાધાનનો રસ્તો કાઢી નાખો. કેસ કરતા આ સમાધાન સારું. તમે મારી જાઓ, તમે ત્યાં લઈ જાઓ. આવી જાઓ. ONE98 કરવાથી આખી કોર્ટ મેટર બની જશે ને. હા, કોર્ટ મેટરમાં પછી બંને પક્ષકારોને વારંવાર મુદત પડે, આગળ બાળકોનું રહ્યું ભવિષ્ય, તો બાળકોના ભવિષ્યને વિચારીને તમારે બંને પક્ષકારોએ શાંતિથી સુલે શાંતિ થાય ને એક જ ઘરમાં બંને પક્ષકારો રહો, એના માટે ખાસ કરીને અમે તો સાદી અરજી દઈએ છીએ. જે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, જે મહિલા સહાયતા કેન્દ્ર, જે ગુજરાત ગવર્મેન્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના સંકલનથી એક આ ચાલે છે સેન્ટર, તો જેમાં બહેનોની સાદી અરજી લેવામાં આવે છે. જો જરૂરત જણાય તો તમે પહેલા સાદી અરજી કરો, બંને પક્ષકાર હસબન્ડને પણ બોલાવીશું, સમજાવીશું, બાળકોનું પણ કાઉન્સેલિંગ કરીશું, જેના થકી તમારો એક પુનઃસ્થાપન કુટુંબમાં આજે સમાજમાં થાય. તમારે સનોકર દિવસે શું ઝઘડો થયો છે? ઝઘડો ઓનલાઈન વચ્ચે થયો છે કે 30,000 રૂપિયા ગુમાયા ઓનલાઈનમાં. એમને ના પાડી મેં તે કામ કરવું હોય તો કર, ના નથી પાડતો, પણ વ્યવસ્થિત કામ કર. એવો ઘરે બેઠા આપણે માની લો કે સિલાઈ કામ બી તમે કરી શકો છો, કોઈ અન્ય જગ્યાએ પાર્લર નું બી તમે કરી શકો છો. તમને સમજાવવા માટે જ બોલાય છે કે તમારા માટે સમાધાન બેસ્ટ છે કે બાળકો છે 2 અને તમે સમાધાન કરી લો. તમારે એટલો મોટો ઇસ્યુ નથી, તમે એક ન થઈ શકો, પરિવારમાં સાથે ન રહી શકો, એવો મોટો ઇસ્યુ નથી. ઇરફાનભાઈ, તમે એગ્રી છો કે ને? એગ્રી છે મેડમ. સનોકર બેન, ઇરફાનભાઈ એગ્રી છે, હવે તમે જોડે જવા એગ્રી છો? હા. તમે અમારી પ્રોબ્લેમ જે હતી એ સોલ્વ કરી અને અમને કોર્ટમાં જવાની બી દિક્કત ના પડી, તે માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.